કરવાનું, સાહિત્યની સરવાણી વહેતી રાખવાનું કામ જયંત દોરમી ટ્રસ્ટ કરી રહ્યું છે. કાર્યક્રમ એવા મુકામ પર છે કે જ્યારે હવે હું આપણા અતિથિ વિશેષ ડોક્ટર વિવેક કાણેને વિનંતી કરી શકું છું કે આજની આ સભા, આજની આ મહેફિલ ના અતિથિ વિશેષ તરીકે જે વિશેષાધિકાર એમનો છે બે શબ્દ કહેવાનો, એનો ઉપયોગ કરે અને આપણને સૌને એમની વાણીથી પલ્લવિત કરે. ઉપર છે હા બસ. થોડી વારમાં કરી ચાલ. સંગચ્છध्वं संवदध्वं संगो मनांसि जानताम् ॐ देवा भागं यथा पूर्वे संजानाना उपासते. અશરફભાઈ, મધુબેન, હરીશભાઈ, મંચસ્થ મહાનુભાવો, કવિગણ, મિત્રો અને સ્નેહીઓ, જે મંત્રથી મેં શરૂઆત કરી એ ઋગ્વેદના દશમ મંડળમાં એક સ્કંદનો બીજો શ્લોક છે. એમાં એમ કહેવાયું છે કે આવો આપણે સાથે મળીને આગળ વધીએ, આપણે એકબીજા સાથે સંવાદ સાધીએ અને આપણે એકબીજાના મનોને જાણીએ, પીછાણીએ અને યજ્ઞમાં જેમ હવી આપવામાં આવે છે એ દેવો સર્વસંમતિથી વહેંચી લે છે અને એને ભોગવે છે, એ રીતે આપણી પાસે જે કંઈ સંસાધનો છે સહિયારા, એનો આપણે સર્વસંમતિથી વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ. આજે આપણે આપણા દેશ તરફ જોઈએ છીએ, વિદેશમાં પણ નજર કરીએ છીએ ત્યારે દેખાય છે કે ચારે તરફ માત્ર વિસંગતિઓ છે, વિસંવાદ છે. તો એવી પરિસ્થિતિમાં આજના ગણતંત્ર દિવસના અવસર પર આનાથી વધારે ઉદાત્ત અને આનાથી વધારે ઈચ્છનીય બીજું શું હોઈ શકે? એટલે મેં શરૂઆત મારી વાતની આનાથી કરી છે, આ શ્લોકથી. હું ભૂલતો ન હું તો 1999 ની એ સાલ હોવી જોઈએ. 1999માં હું માનું છું ત્યાં સુધી અશરફભાઈ અને મધુબેન વડોદરા આવ્યા હતા, ત્યારે મારી એમની સાથે પહેલી મુલાકાત થઈ હતી. થેન્ક યુ. બરાબર છે. તો એ 1999માં જ્યારે વડોદરા આવ્યા હતા ત્યારે પહેલી વાર મારી એમની સાથે મુલાકાત થયેલી, એ મને યાદ છે. મારા પિતાશ્રી વખતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા અને અમે અશરફભાઈનો કાર્યક્રમ વાઇસ ચાન્સેલરના બંગલા ધન્વંતરીમાં ગોઠવેલો. એટલે ત્યારે મેં ગુણવંત શાહ, સિતાંશુ આ બધાને પણ ઇન્વાઇટ કર્યા હતા અને એમણે પણ પોતપોતાની રજૂઆત કરી હતી. કટ ટુ 2008, હું મારા બિઝનેસના કામ માટે અમેરિકા ગયો હતો. એક રિન્યુએબલ એનર્જી કોન્ફરન્સમાં મારે પેપર પ્રેઝન્ટ કરવાનો હતો. મેં ત્યાં જઈને, એ તો લાસ વેગાસમાં હતું, પણ ત્યાં જઈને મેં અશરફભાઈને ફોન કર્યો, હું આવી રીતે આવ્યો છું. એટલે એમણે તરત જ બહુ જ પ્રેમથી મને આગ્રહ કર્યો કે મારે શિકાગો આવવું. મારી પાસે એક વીકેન્ડ અવેલેબલ હતો એટલે અમે જવાનો કાર્યક્રમ ગોઠવ્યો. પછી મેં એમની પાસે એડ્રેસ માંગ્યું કે અશરફભાઈ તમારું એડ્રેસ આપો એટલે હું પહોંચી જઈશ. મને કે અરે હોય ગઈ, તમને લેવા તો હું જાતે એરપોર્ટ પર આવીશ. અને ખરેખર હું જ્યારે શિકાગોના એરપોર્ટ પર લેન્ડ થયો ત્યારે અશરફભાઈ અત્યારે છે એ જ રીતે સૂટ બૂટમાં એમની મર્સિડીઝ કાર લઈને મને લેવા માટે હાજર હતા.
કે મને પછી ખબર પડી કે એ માત્ર સૂટ જ પહેરે છે, એમની પાસે બીજા કોઈ કપડાં છે જ નહીં. એટલે માણસની પાસે જે હોય એ જ પહેરીને આવે ને, મજબૂરી. અચ્છા, કાર પણ મર્સિડીઝ સિવાય બીજી કોઈ ગાડી રાખતા જ નથી. કદાચ રાખતા હોય તો એકાદ BMW હશે, હું માનું છું. હવે ટેસ્લા. પણ તે વખતે તો મર્સિડીઝ હતી. એ મજબૂરી છે. માણસ પાસે જે હોય એ જ લઈને આવે ને, બીજું ક્યાંથી લાવે? હવે આવી મજબૂરી હોય તો આપણને પણ ગમે. પણ ખેર, પછી તો એ શનિવારનો દિવસ હતો એટલે મારા માટે મને ખાસ એક મહેફિલનું આયોજન કરેલું એમના ઘરમાં. શિકાગો આર્ટ સર્કલના હું માનું છું કે 12-15 કવિઓ આવેલા. એમાં એક આપણા ભરત દેસાઈ પણ હતા, બરાબર ને? અને એ 12-15 કવિઓએ જે જમાવટ કરી છે, મને હજી યાદ છે કે હું અચંબામાં પડી ગયો. કારણ કે શિકાગોમાં રહીને ગઝલ લખતા કવિઓ પાસેથી મારી તો આટલી બધી અપેક્ષા નહોતી. એટલી સરસ એમણે ગઝલો સંભળાવી. એમાંના ઘણાએ તો ઉસ્તાદાના છંદોમાં સંભળાવી. એટલે ત્યારે મને ખ્યાલ આવી ગયો કે આની પાછળ ચોક્કસ આ માણસનો હાથ હોવો જોઈએ. પછી તો બીજા દિવસે રવિવાર હતો એટલે મને કહે કે ચાલો તમને શિકાગો બતાવીએ. એમ કરીને પાછા અમે નીકળ્યા મર્સિડીઝમાં. મજબૂરી ખરી ને. પછી તો સિયર્સ ટાવર અને શિકાગો ડાઉનટાઉન અને જે જોવાલાયક સ્થળો હતા એ બધા મને બતાવ્યા. સાંજે અમે કોઈ સરસ જગ્યાએ ડિનર લીધું. અરે પછી તો પાન પણ ખવડાવ્યું. બોલો, હવે તો જો કે મેં છોડી દીધું છે, પણ તે વખતે હું 120નું પાન ખાતો. અને મેં અશરફભાઈને કહ્યું કે પાન તો ખાવું પડશે. મને એમ કે જવાબ આવશે કે અહીંયા પાન ના મળે. એવું ના થયું. એની જગ્યાએ મીઠું મલક્યા. મને કે ચાલો. એક જગ્યાએ જઈને અમે એક દુકાનમાં ગયા. એ કે પાનની દુકાન નહોતી, પણ અશરફભાઈએ કહ્યું એટલે એણે એક ભેદી દરવાજો ખોલ્યો. એની પાછળથી બધો પાનનો સામાન નીકળ્યો. અને પછી હું જેવું ખાઉં છું એવા સ્પેસિફિકેશનનું પાન બનાવીને અમે મને ખવડાવ્યું. તમારી મજબૂરી. હવે મજબૂરી વચ્ચે ફેર હોય છે. એને મજબૂરી ગમે એવી છે. ખેર, એટલે આ બધું હું તમને શેના માટે કહી રહ્યો છું એવો પ્રશ્ન તમને થતો હશે. એટલા માટે કહી રહ્યો છું કે આપણે અમેરિકા જઈએ, અમે બધા ઘણી વાર જઈએ છીએ. અમે અમેરિકા જઈએ ત્યારે અશરફભાઈની આગતા સ્વાગતા કેવી હોય છે, એ કઈ રીતે મહેમાનોને આવકાર આપે છે, કઈ રીતે સ્વાગત કરે છે, કઈ રીતે મહેમાનગતિ એમની હોય છે, આ બધો તમને ખ્યાલ આવે એટલા માટે મેં આટલી બધી ભૂમિકા કહી. આપણે શું કરો? હવે વડોદરા આવ્યા છે. હવે એની મહેમાનગતિ નો જવાબ આપવાની જવાબદારી હવે આપણી છે. હવે આપણા શિરે છે કે આપણે વડોદરા વાસીઓ પણ મહેમાનગતિમાં ખોટું વિમોચન થવાનું. હું તો મોઢું ખોલીને જોઈ રહ્યો કે આ છે કોણ હરીશ શાહ. કોઈ દિવસ નામ સાંભળ્યું નથી અને એકદમ 8 પુસ્તકોનું વિમોચન. એટલે કુતૂહલમાં હું તો ગયો જોવા કે આ છે શું, ચાલો જોઈએ. તો એક સુટેડ બુટેડ માણસ આખું સ્ટેજ એના પર આટા મારતો હતો. કોઈ જુવાનને પણ ઈર્ષા આવે એટલા તરવરાટ સાથે. પછી મને ખબર પડી કે આ જ છે હરીશ શાહ. એમણે સૂટ બૂટ પહેર્યા હતા. જોકે એમની એવી કોઈ મજબૂરી નથી, પણ એ મારો એમની સાથે પહેલો પરિચય. અને પછી તો એમણે સાહિત્યના કાર્યક્રમોનો છેલ્લા 2 વર્ષમાં એવો સપાટો બોલાવ્યો. આ 41મો કાર્યક્રમ છે. અને આજે સ્થિતિ એ છે, આજે સ્થિતિ એવી છે કે વડોદરાના સાહિત્ય જગત સાથે સંકળાયેલો કોઈ એવો માણસ નહીં હોય જેણે હરીશ શાહ એ નામ સાંભળ્યું ના હોય, અથવા જયંત રોશની ટ્રસ્ટ.
પૈસા તો ઘણા પાસે હોય છે, પૈસા સંસાધનો એ એવી કઈ રેર વસ્તુ નથી, ઘણા પાસે હોય છે, પણ એની સાથે સાથે સાહિત્યમાં ગતાગમ હોય, એની સાથે સાથે સાહિત્ય માટે કંઈક કરી છૂટવાની ધગશ હોય, અને એની સાથે સાથે આ બધા કાર્યક્રમોનું આયોજન કરવા માટેની એડમિનિસ્ટ્રેટિવ કાબેલિયત જોઈએ એ હોવી, આ બધું એક માણસમાં હોય એ એક વિરલ સંયોગ છે, અને એ સંયોગ આપણને હરીશભાઈ શાહમાં દેખાય. એવા હરીશ શાહ આપણા વડોદરાના છે, એ વડોદરાવાસીઓનું એક સદભાગ્ય ગણી શકાય. આપણે આ બધા કાર્યક્રમોનું આયોજન કરવા માટે અને આવી સૂઝ બતાવવા માટે હરીશભાઈનું અને આ અશરફભાઈ અને મધુબેનની જવાબદારી લેવા માટે આપણે બધા વડોદરાવાસીઓ તરફથી એમને એકવાર તાળીઓથી વધાવીએ. હવે આપણે અશરફભાઈ, મધુબેન, અનિલ આ બધાને સાંભળવા માટે આતુર છે, અને હાલું હાલું થઈ રહેલો મણિયારો રહીશ તમે આમ કાનજી પણ દેખાય છે. હવે હું એટલો સારી રીતે ઓળખું છું કે તારા તરફ જોવાની જરૂર નથી હોતી. એનું નામ જ કાણે છે. અમારી આવી નોકઝોક ચાલ્યા કરતી હોય છે. માઇક મોટા ભાગે એની પાસે હોય છે, એટલે એનો ફાયદો ઉઠાવતો હોય છે, એટલે થોડોક મેં ઉઠાવી લીધું. હવે મને લાગે છે કે વધુ સમય ન લેતા હું મારી વાણીને વિરામ આપું છું, અને સૂત્ર સંચાલન પાછું રહીશને આપું છું. ધન્યવાદ, થેન્ક યુ. લાગે છે આજે મજબૂરી પીછો નહીં છોડો. પ્રાસંગિક ઉદ્બોધનમાં એક મહત્વની વાત કરવાની રહી ગઈ કે એ મહત્વની વાત જે રહી ગઈ એ જયંત મોરબી ટ્રસ્ટ અને હરીશભાઈનો હું આભાર માનું છું કે એમણે મને અહીંયા નિમંત્રણ આપ્યું. અને ખરી મહત્વની વાત તો હવે આવે છે, હું એમને આગળ એમ કહું છું કે ભવિષ્યમાં પણ ક્યારેક કોઈ કાર્યક્રમ માટે તમને અધ્યક્ષ અથવા તો અતિથિ વિશેષ ન મળે તો એ સેવા કરવા હું તૈયાર છું. અમારે સ્પોન્સર ની પણ જરૂર પડે છે. એ મજબૂરી છે. એ પણ નથી મળતા. એ મજબૂરી છે. હા, એટલે એ મજબૂરી છે. એની વ્યવસ્થા તમારે કરવી.